ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે ફરાળી પેટીસમાંથી ચાટ બનાવવા જઈ રહ્યા છે. તો ચલો બનાવવાની શરૂઆત કરી લઈએ અને જોઈ લઈએ કેવી રીતે બનાવીએ છીએ આપણે. તો આપણે એક પહેલાં બાઉલ લઈ લઈશું મોટું, જેમાં આપણે ફરાળી પેટીસ માટેનું જે બટેટા છે છીણીને લીધા છે. મેં એક બાઉલ લીધા છે, એડ કરી દઈશું. સાથે જ આપણે શેકેલી સીંગ છે, એનાથી થોડીક ઓછી છે, 1 થી 2 ટેબલસ્પૂન એ એડ કરી દઈશું. સાબુદાણા ઇક્વલ પ્રપોર્શન એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ છૂટા દાણા થયા છે, એડ કરી દીધા. સાથે હવે આદુ મરચાંની પેસ્ટ છે, જે આપણે ટેસ્ટ મુજબ લેશું. મારા થોડા સ્પાઇસી ઓછા છે અને આમાં આગળ પડતો ટેસ્ટ હોય તો વધારે સરસ લાગે, તો આપણે એમાં 3 ટેબલસ્પૂન એડ કરી દઈશું. સાથે આપણે ધાણા એડ કરી દઈશું, ચોપ કરેલા છે. સાથે એમાં આપણે આ તજ લવિંગનો પાવડર છે એ એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન છે, ઓપ્શનલ છે, તમે ખાતા હોય તો તમે એડ કરી શકો છો. સાથે આમાં આપણે આરા લોટ એડ કરી દઈશું. મારી રૂટીન સ્પૂનથી આપણે અત્યારના 2 સ્પૂન એડ કરી રહ્યા છે. સાથે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરી દઈએ. હવે બધું મિક્સ કરી દઈશું. આપણે આ જ માપથી 1 સ્પૂન શુગર એડ કરીશું, ઓપ્શનલ છે ટોટલી. સાથે લીંબુ નીચવી લેશું. હાફ લીંબુ મેં અત્યારના લીધું છે. ગીવ અ મિક્સ. આમાં આરા લોટ ઓછો લાગી રહ્યો છે, એડ કરશું. અને થોડી તીખાશ ઓછી લાગી રહી છે, મરચાં થોડા ઓછા તીખા છે, તો આપણે મરચાં એડ કરી દઈએ. ક્રશ કરી લીધું છે અને લોટ તો એડ કર્યો જ તો ચાલો હવે મિક્સ કરી દઈએ. બાકી બધો મસાલો એકદમ પ્રોપર છે, પણ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો. તો આપણું મિક્સ થઈ ગયું છે. આપણે પેટીસ વાળી લઈએ. મીડિયમ સાઇઝ રાખશું, બહુ નાની નહીં, બહુ મોટી નહીં. તમે જોઈ શકો છો આ સાઇઝ પ્રોપર છે. બસ આવી પેટીસ વાળી લઈએ. તો બસ આવી રીતે આપણે બધી પેટીસ વાળી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ઓલરેડી મારી ફ્રાય આઇટમ્સ તળાઈ રહી હતી. તો સાથે હવે આમાં થોડુંક જ ડીપ કરવાનું છે, બહુ નથી લગાડવાનો, બસ એકદમ સ્લાઇટ, કેમ કે આપણે ઓલરેડી નાખ્યો જ છે અંદર. બસ આવી રીતે જ વધારાનો લોટ બધો જ કાઢી લેશું આપણે. તો મારું તેલ ગરમ જ હતું, પ્રોસેસ બધી ચાલુ હતી તળવાની બધી. તો એમાં જ આપણે એડ કરી દઈશું. ઓછો તપકીનો લોટ હોય તો તેલ પણ ઓછું બગડે છે ઉપર કોટ કરવામાં. થવા દઈશું પહેલાં, થોડી ફેરવી લેશું. થોડીક હજી ડાર્ક કરી લઈશું આપણે. બસ તમે જોઈ શકો છો, આનાથી આકરી નથી કરવી આપણે. તો બસ આ સમયે જ આપણે એને કાઢી લઈશું. આપણે પેટીસ કાઢી લીધી છે. પેટીસ એડ કરી દઈશું, તળી લઈએ. આપણો લાસ્ટ બેચ છે,
વચ્ચેના બેચનું આપણે શૂટિંગ નથી થયું, કેમ કે સેમ પ્રોસેસથી જ આપણે તળવાની છે. તો બસ હવે આ 2 પેટીસ થાય એટલે આપણી બધી જ પેટીસ તળાઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો આપણી પેટીસ રેડી છે. હવે આપણે એને ચાટના ફોર્મમાં સર્વ કરશું. આપણે હવે પેટીસ એસેમ્બલ કરી દઈએ. રેડી ચટણી લઈ લીધી છે. ખાટી મીઠી જે ચટણી આવે છે એ છે ખજૂર અમલીની. સાથે હવે એટલી જ ક્વોન્ટિટીમાં સ્પાઇસી આપણે જે વરાળી ચટણી હોય છે એ એડ કરી દઈશું. બહુ સ્પાઇસી નથી એટલે હું સરખી ક્વોન્ટિટીમાં લઉં છું, જેથી કરીને ઠેઠ સુધી નીચે પહોંચે તો લેયર ફીકું ન લાગે. હવે આપણે એક પેટીસ મૂકી દઈશું. હવે એને કોઈ પણ આપણી પાસે સ્પૂન કે જે કાંઈ બી હોય એનાથી આપણે પ્રેસ કરી દઈશું. હવે આપણે એની અંદર કાકડી એડ કરશું. સરખી ક્વોન્ટિટીમાં લઈશું કાકડી. હવે આપણે એની ઉપર દહીં પોર કરશું. હવે ઇક્વલ ક્વોન્ટિટીમાં આપણે એની ઉપર ફરાળી ચેવડો એડ કરશું. સાથે હવે આમાં શેકેલું જીરું, મીઠું અને મરચું એ 3 લીધું છે મિક્સ કરીને એ સ્પ્રિંકલ કરશું. એમાં ટેસ્ટ મુજબ તમે લઈ શકો. ફરીથી આપણે એમાં ગ્રીન ચટણી એડ કરશું. હું વચ્ચે જ મૂકી રહી છું, પછી મિક્સ કરી લઈશું આપણે. તો ઓનલી ગાર્નિશિંગ, પછી આપણે મિક્સ કરી લઈશું. ફરતી થોડી થોડી એડ કરી દઈશું ચટણી. તો બસ ચલો હવે સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ફરાટી પેટીસમાંથી ચાટ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવીને આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.